અમારી માટે એક સારા ન્યૂઝ છે. રેવતીબેન સુભાષભાઈ ડાંગર અટક, બરાબર? આપણું ગામ કયું? લુસાડા, ક્યાં જિલ્લામાં આવે? જુનાગઢ, તાલુકો કયો લાગુ પડે? વંથલી. ઓકે. લગ્ન કેટલા વર્ષ થયેલા? 2 વર્ષ પૂરા થયા ને ત્રીજું વર્ષ તમને બધા ડોક્ટર શું કહેતા? કે આઈવીએફ કરાવવું છે. આઈવીએફ શું કરાવવાનું? બીજ નથી બનતા. તમારું જો એમએસ રિપોર્ટ છે ને 0.99 એટલે કે 0.99 છે, બરાબર? હા. કેટલી જગ્યાએ બતાવ્યું? 7-8 ડોક્ટર ને બતાવ્યું. જુનાગઢ, કેશોદ બતાવ્યું. એમ જ કીધું કે આઈવીએફ કરાવવું જશે પછી તમારે. રાજકોટે બતાવ્યું? બીજ નથી બનતા. અહીંયા રિપોર્ટ બતાવ્યા હતા. રિપોર્ટ રાજકોટ, બતાવ્યા હતા? અમદાવાદ બધે રિપોર્ટ બતાવી લીધા. તો હું કીધું ના પડે હા, ના નહીં પડે. તમારા કેટલા વિઝિટ છે? ચોથી વિઝિટ છે. તમે આ બંને પટ્ટી ઘેરે પત્ની તપાસ કરીને આવ્યા? હા હા ઘેરે. જો બંને પોઝિટિવ છે, આપણે શું કર્યું? એસએસજી રિપોર્ટ કરી જોયો, બરાબર? આજે તમારે બીટા એસસીજી રિપોર્ટ એટલે કે પ્રેગ્નન્સી બ્લડમાં રોકાણી છે કે જોઈએ છે, અને 1917 એટલે કે 5 કરતાં વધારે હોય ને એટલે પ્રેગ્નન્સી રોકાણી છે, બરાબર? અને સોનોગ્રાફી કરી તેમાં જી ચેક આવ્યો છે એટલે સ્ટાર્ટિંગ ફેઝ છે, બરાબર? તો તમારી જેવા અને બધા ડોક્ટરે આઈવીએફ કરવાની સલાહ આપતી હોય, આપ્યા હતી, બરાબર? અહીં બતાવવાનું કોણ કીધું? રીલ જોઈને. રીલ જોઈને તમને હતું? જુનાગઢથી આવ્યો છો? જુનાગઢ અહીંથી કેટલું છે? 190 કિલોમીટર. ત્યાંથી કેટલી આવશે? 200 આજુબાજુ, બરાબર? તમને વિશ્વાસ હતો સાહેબના રિઝલ્ટ આવશે? હા, રિઝલ્ટ આવશે જ. ઓકે. જો તમારી જેવામાં એએમએસ રિપોર્ટ ઓછો હોય છતાં પ્રેગ્નન્સી રોકાણી છે, બરાબર? તો બીજાનું સલાહ આપશો? કે અહીંયા જ જવાય, બીજે ક્યાંય જવાય જ નહીં. ઓકે, સરસ. બીજું સાહેબ વિડીયો મૂકતો વાંધો નહીં ને? નહીં. ઓકે, સરસ.